તો વકફ બિલ પાસ થયા બાદ વડોદરામાં મુસ્લિમ અગ્રણીઓ મેદાનમાં આવ્યા છે। વકફમાં આવતી ઈદગાહની આસપાસ ડિમોલેશનની માંગ કરવામાં આવી રહી છે। મુસ્લિમ અગ્રણીઓએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી। આ ઈદગાહ 500 વર્ષ જૂની છે। સાથે એવું પણ કહ્યું કે ઈદગાહ પાસે દબાણોનો રાફડો ફાટ્યો છે। કલેક્ટર કચેરી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે। વકફનો જે નવો કાયદો પાસ થઈ ગયો છે એટલે કે હવે કોઈ પણ કોર્ટમાં કે કલેક્ટરમાં અરજી કરી શકાશે। ત્યારે ગાયકવાડી જમાનાથી જે ઈદગાહ મેદાન વડોદરા શહેરમાં આવેલું છે કે જ્યાં ઈદ આવે ત્યારે અહીંયા હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરતા હોય છે અને આ નમાઝ અદા કરાવે છે વડોદરા શહેરના જે ખતીબ અમીરુલ્લાહ સાહેબ, અને તેમણે કલેક્ટર કચેરીમાં એક અરજી કરી છે કે આ ઈદગાહ મેદાનની આસપાસ ઘણા બધા દબાણ થઈ ગયા છે અને તેની સામે તપાસ થવી જોઈએ। જે રીતે તમે અરજી કરી છે, કેમ અરજી કરવી પડી? હું વડોદરા શહેર ખતીબ આ ઈદગાહ મસ્જિદમાં હું 2007થી નમાઝ પઢાવું છું। એનો મુતવલ્લી ટ્રસ્ટી તરીકે પણ છું। સદર ઈદગાહ મેદાન જે છે એ સર્વે નંબર 180 નંબર છે અને એમાં અસંખ્ય દબાણો થયેલા છે। તો તે અંગે જિલ્લા કલેક્ટરને મેં ધ્યાન દોર્યું છે, અરજ કરેલી છે। સદર દબાણ અંગેની કાર્યવાહી એ કલેક્ટર સ્તરે ચાલી રહી છે। અત્યારે હું આ કાર્યવાહીની સામે કે એના વિષયે કોઈ ટીકા ટિપ્પણી કે કશું તપાસ બાદ જ બહાર આવે બોલવા હું ઉચિત નથી જણાતું। આ વકફની જમીન કહેવાય છે। આ ઈદગાહ મસ્જિદ એ વકફમાં છે અને એની આજુબાજુની જગ્યા છે એ શ્રી સરકાર છે। કેટલાક અસામાજિક તત્વો છે જે હપ્તા પણ લે છે તેવી પણ વાત સામે આવી છે અમારા બી તમારા જેવા મીડિયા થ્રુ અને જાણવા મળ્યું છે, પણ ચોક્કસ એની માહિતી હું આપી શકાય એમ નથી। આસપાસ જે દબાણો થયા છે, પૈસા લઈને અહીંયા હપ્તાખોરી ચાલે ને તેના કારણે ઝૂંપડા અને લારી ગલ્લા આવી ગયા છે તેવું આડકતરી રીતે શહેર ખતીબ અમીરુલ્લાહ કહી રહ્યા છે અને મુસ્લિમ સમાજના જ કેટલા અસામાજિક તત્વો પણ આમાં સામેલ છે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વડાન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।